આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના લેટરકાંડ મામલે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના આંતરિક કલહના કારણે બધું બહાર આવ્યું। દીકરીએ માત્ર પત્ર ટાઈપ કરવાનું કામ કર્યું હતું। રાજકીય એજન્ડાને પાર પાડવા આ કૃત્ય આચરવામાં આવ્યું છે। દીકરીનું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે। તો આપણે જણાવી દઈએ કે અમરેલીના લેટરકાંડ મામલે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા કહ્યું કે ભાજપના આંતરિક કલહના કારણે આ બધું બહાર આવ્યું છે। દીકરીએ માત્ર પત્ર ટાઈપ કરવાનું કામ કર્યું હતું। એક દીકરી કે જેને ટાઈપ કરવાનું કામ કર્યું હતું, એ પત્ર ટાઈપ કર્યો હતો, એવો કોઈ મોટો ગુનો નહોતો કર્યો, પણ એની સામે પણ એફઆઈઆર થાય છે અને અડધી રાત્રે 12 વાગે પોલીસ પકડીને લઈ જાય છે અને જે રીતે એનું સરઘસ કાઢવામાં આવે છે કે જાણે રીઢા ગુનેગારો હોય, કોઈ આતંકવાદીઓ હોય, એવી રીતે એમની સાથે વર્તન કરવામાં આવે છે। ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના રાજકીય એજન્ડાઓ માટે, પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે। રાત્રે 12 વાગે કાયદાની જોગવાઈ વિરુદ્ધ પોલીસ પકડીને લઈ જાય છે, કાયદાની જોગવાઈ વિરુદ્ધ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે, એ દીકરીનું જાહેરમાં અપમાન થાય છે કે આ કાયદા વિરુદ્ધની કાર્યવાહી છે। તમારે વરઘોડા કાઢવા હોય તો ખ્યાતિ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? બીજેડ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? આટલા બધા ડુપ્લિકેટ કાંડ પકડાય, એમાં વરઘોડા શું કામ નથી કાઢતા? ભાજપનો ખેસ પહેરેલા લોકો બળાત્કારમાં સંડોવાયેલા પકડાયા, ડ્રગ્સની ડિલિવરી કરતા પકડાયા, પેડલર તરીકે પકડાયા, બધા જ ક્ષેત્રોમાં કેસરી ખેસ નાખેલા લોકો પકડાયા, એમાંથી એક પણ જણનો વરઘોડો પણ આજ દિન સુધી આ સરકારે કાઢ્યો નથી। ત્યારે સરકારને પણ કહેવું છે કે તમારા રાજકીય એજન્ડા માટે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ બંધ કરો અને કાયદા અને નિયમો વિરુદ્ધ જે અડધી રાત્રે મહિલાની ધરપકડ કરી છે, જાહેરમાં સરઘસ કાઢ્યું છે, એવા સરઘસ કાઢવાવાળા, ખોટી કાર્યવાહી કરવાવાળા તમામ પોલીસ અધિકારીઓ જે જવાબદાર છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે।